ભાજપનો પેજ પ્રમુખ અને પેજ સમિતિ કાર્યક્રમ વધુ ને વધુ આક્રમક બનતો જઈ રહ્યો છે। સુરતના તબીબો બાદ વકીલો પણ જોડાયા પેજ પ્રમુખ અને પેજ સમિતિ કાર્યક્રમમાં। શહેરના અનેક વકીલોની કમિટી બનાવીને શહેર ભાજપ અધ્યક્ષને કરી સુપરત। ભાજપ દ્વારા જે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે પેજ પ્રમુખ અને પેજ સમિતિ કાર્યક્રમ તે આગળ ધપતો જઈ રહ્યો છે। તબીબો બાદ હવે વકીલો પણ પેજ પ્રમુખ કાર્યક્રમમાં જોડાયા। पेज कमिटी बनावी અને કાર્યકર્તાના પગમાં જોર આવ્યું। અમને એમ લાગ્યું કે આનું મહત્વ કેટલું છે અને 8 માંથી 8 વિધાનસભા જીત્યા પછી તો લોકોને એક વિશ્વાસનું વાતાવરણ બધાના મનમાં નિર્માણ થયું અને કાર્યકર્તા જીતવા માટે અને જીતાડવા માટેની આ વ્યવસ્થામાં કામે લાગી ગયો। હું સૌનો આપના માધ્યમથી આજે એમના આખા ગુજરાતના કાર્યકર્તાઓનો આભાર માનું છું। એક કાર્યકર્તા મને મળ્યો, ઘણા બધા કાર્યકર્તા પેજ લઈને આવે છે, પોતે પેજ બનાવી અને મારી સાથે ફોટો પડાવે છે અને પછી ફેસબુક પર મૂકે છે અને ટેગ પણ કરે છે। સોશિયલ મીડિયામાં તમે હમણાં જો ખોલો તો ફક્ત ને ફક્ત પેજ કમિટી છવાયેલી છે। પણ એક કાર્યકર્તા આવે છે, એને અમારી આંખ ખોલી નાખી। એને મને ફોટો પાડતી વખતે કહ્યું કે મેં તો મારા બૂથના મારા પેજના પ્રતિષ્ઠિત લોકોને પેજ કમિટીના સદસ્ય બનાવ્યા છે। આ એની વાત મને ખૂબ ગમી ગઈ કે જ્યારે અમિતભાઈ શાહ સાહેબ કે સીએમ સાહેબ કે નાયબ મુખ્યમંત્રી કે મંત્રીઓ કે ધારાસભ્યો કે સાંસદો જ્યારે આ પેજ કમિટી બનાવે એ બહુ સ્વાભાવિક છે, પરંતુ એક નાનો કાર્યકર્તા પ્રતિષ્ઠિત લોકોને પણ પાર્ટી સાથે જોડવાનો પ્રયત્ન કરે, એ એની વિચારધારા, એની જે સોચ છે, એની જે વિચારવાની લાંબી શક્તિ છે, મને ખૂબ માન થયું અને મને વિચાર આવ્યો કે આને આપણે ટોપિક કરવી જોઈએ। તે કાર્યકર્તાને કહ્યું કે તારામાંથી કંઈક શીખવાનું અમને મળ્યું છે અને અમે એનો ઉપયોગ કરીશું અને એટલા માટે આપણે પહેલા કાર્યક્રમનું આહ્વાન કર્યું સુરતના ડોક્ટરોને। સુરત શહેરના ડોક્ટરોનો પહેલો કાર્યક્રમ અમે લગભગ 150 કાર્યકર્તાઓનો કાર્યક્રમ કર્યો અને જેવો વાયરલ થયો એટલે બાકીના ડોક્ટરો પણ એમના ફોન આવવા માંડ્યા કે અમારે પણ આવું છે, અમારે પણ જોડાવું છે અને વકીલોના પણ ફોન આવ્યા। આજે મને એક મિત્ર ઇન્ડસ્ટ્રીઝ મળવા આવ્યા હતા એટલે મેં કહ્યું જલ્દી કરો, મારે કોઈ કાર્યક્રમમાં જવું છે, વકીલોની પેજ કમિટીનો કાર્યક્રમ છે। એટલે એમણે મને કહ્યું કે અમે તારીખ આપો તો બધા જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે એના સૌ સદસ્યોને અમારે પેજ કમિટીમાં એક સાથે અમે સભ્ય બનાવી દઈએ, એના માટે એમણે ઓફર કરી। એમણે કહ્યું કે અમે સામાજિક આગેવાનો જે સંસ્થાઓ છે એને પણ આમાં જોડવા માંગીએ છીએ। આ જે વાવર છે ને એનો મેં હમણાં અમદાવાદની એક મિટિંગમાં ઉલ્લેખ કર્યો, સુરતમાં પણ લગભગ કર્યો હતો। તમને આમાંથી ઘણાને યાદ હશે કે એક સમયે ખેરાલુ બાપુ કરીને એક બાપુ આવ્યા હતા, યાદ છે કોઈને? એમણે ટેક્સટાઇલ માર્કેટની બિલ્ડિંગ ઉપર જઈને ફૂંક મારી હતી ને નીચે બધા હાથમાં પાણીની બોટલ ખુલ્લી રાખીને એ ફૂંકની અસર થાય, એ પાણી ચમત્કારિક બની જાય અને એમાંથી ચમત્કાર સર્જાય અને બીમારીઓ અને મુશ્કેલીઓ દૂર થાય એવી આશા સાથે હજારો લોકો નીચે રોડ પર ઉભા હતા। આ પેજ કમિટી છે ને ફૂંક કરતા પણ જોરદાર કામ કર્યું છે, કેમ કે આમાં એક નહીં અનેક કાર્યકર્તાઓ મારીને અને એકદમ વાવાઝોડું શોધી દીધું છે અને આ વાવાઝોડાની અસર દિલ્હી સુધી છે। દરેક રાજ્યના લોકો પણ આમાં જોડાય છે। હમણાં આવતો હતો ને ત્યાં એક હરિયાણાના એમપી કે જે નવસારી લોકસભાની સીટ એક આખા દેશમાં સૌથી હાઈએસ્ટ વોટ પર જીત્યા, તો એ સીટ બીજા નંબરે હતી 6,54,000। એટલે એ આપણા વોટ કેવી રીતે વધારે આવ્યા એની સિસ્ટમ જાણવા માટે આવ્યા હતા। મોદી સાહેબે કહ્યું હતું ને કે CR પટેલની ઓફિસ જોઈ આવો, એટલે આજે સમજવા આવ્યા હતા। મેં એમને કહ્યું, એમની પાસે પણ શીખવાનો પ્રયત્ન કર્યો કે તમે આટલા વોટ લાવ્યા, તમે શું કર્યું? એમણે જે વાત કરી અને એમણે દર વખતે કહેતા જાય કે કહેતા કે તમે અમારાથી બહુ આગળ છો। મેં કીધું અમે
આગળ નથી. અમારા કાર્યકર્તાઓએ આખી ઇલેક્શન માથે લઈને ચાલવાની જે ટેવ છે એના કારણે આવો પરિણામ એ આપણે મેળવી શકતા હોઈએ છીએ. અને જ્યારે આપ સૌ વકીલ મિત્રો આજે વર્કિંગ ડે છે, એની અંદર પણ બપોરના ટાઈમમાં જ આ કાર્યક્રમનું આયોજન થયું. પહેલા મને તો અમારા પ્રમુખશ્રીએ કાલે મને કહ્યું કે 100 વકીલો આવશે. તો 100 જ વકીલો આટલા સુરતમાં આટલા બધા છે. પછી ફોન આવ્યો કે નહીં 200 થયા, 250 થયા. મને હમણાં લાગે છે કે લગભગ 360-300 વકીલ મિત્રો એ હોલમાં હાજર છે, કેમ કે આ તો 360 અને જે બાકીના રહી ગયા છે ને એને પણ પેજ કમિટીના સદસ્ય તમારે જ બનાવવા પડશે. અમે એવું કહ્યું છે કે જે સીધા કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં વકીલ મિત્રો છે એ તો પોતાની પેજ કમિટી બનાવે, પણ જે મિત્રો ફક્ત વિચારધારા સાથે જોડાયેલા છે, પાર્ટી સાથે જોડાયેલા, સક્રિય નથી, તો એ પેજ પ્રમુખને બદલે અમને પેજ કમિટીના સદસ્ય બનાવો. કે પેજ કમિટીના પ્રમુખ ઉપર પાર્ટીમાંથી મેસેજ આવશે, સૂચનાઓ આવશે. કાર્યક્રમમાં આયોજન થયું હોય તો તેમાં હાજર રહેવા માટેની સૂચનાઓ આવશે, બધાને જાણ કરવાની સૂચનાઓ આવશે. અને એવા વકીલ મિત્રો પોતાના કામમાં બીજી હોય તો સ્વાભાવિક એમાં કદાચ ટાઈમ ન પણ ફાળી શકે, એટલે એમને કમિટીના મેમ્બર તો બનાવો જ બનાવો એવો અમે એક આયોજન ગઈકાલે મારી નિરંજનભાઈ સાથે વાત થઈ છે. નિરંજનભાઈ બહુ ચીવટવાળા છે. ચીવટવાળા કેવા, આપણે મોદી સાહેબ એક દાખલો આપતા હોય છે. મોદી સાહેબ એમ કે દરેક એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.